टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે રશિયાથી એક મોટી જાણકારી મળી રહી છે કે જાંગુર વિસ્તારમાં અંગારા એરલાઇન્સનું પ્લેન ક્રેશ થયું છે। અમુર વિસ્તારનો આ બનાવ છે। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા 49 મુસાફરો। રશિયાની સેનાને મળ્યો દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો કાટમાળ। ટેકઓફની ગણતરીની મિનિટોમાં રડારથી ગાયબ થયું હતું આ પ્લેન ક્રેશની ઘટનામાં તમામ મુસાફરોના મોતની શક્યતા। તો યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે। તો રશિયાનું અમુર વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં અંગારા એરલાઇન્સનું પ્લેન ક્રેશ થયું છે। જે પ્રમાણે અત્યારે વિગતો મળી રહી છે 49 જેટલા લોકો આ પ્લેનમાં સવાર હતા। આ તમામ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે સ્થળ પર। અને આ દ્રશ્યોમાં પણ આપ જુઓ કે તસવીરો સામે આવી છે રશિયાથી કે જ્યાં કાટમાળ દેખાઈ રહ્યો છે। રશિયાની સેનાને દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો આ કાટમાળ અત્યારે મળી આવ્યો છે અને 49 જેટલા લોકો હોવાની પણ જાણકારી છે। ટેકઓફની ગણતરીની મિનિટોમાં રડારથી આ પ્લેન છે એ ગાયબ થઈ ગયું હતું ને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે।